ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા હવે નવરાત્રી બાદ એટલે કે 3 ઓક્ટોબરથી લેવાશે। યુવાનો અને વિદ્યાર્થીઓને લઈ અને દરેક નવરાત્રીની રાહ જોતા હોય છે। તે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે। ત્યારે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સારી રીતે નવરાત્રી નહીં માણી શકે, કારણ કે અગાઉ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પહેલા 11 સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રી પહેલા જ 20મી સુધીમાં પૂરી થવાની હતી। પરંતુ હવે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 3 ઓક્ટોબરથી શરૂ થશે, એટલે કે નવરાત્રી 2 ઓક્ટોબરે પૂરી થયા બાદ તરત જ બીજા જ દિવસે પ્રથમ પરીક્ષાની શરૂઆત થશે। ત્યારે આ વર્ષે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સારી રીતે નવરાત્રી નહીં માણી શકે, કારણ કે અગાઉ ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા નવરાત્રી પહેલા 11 સપ્ટેમ્બરથી શરૂ થતી હતી અને નવરાત્રી પહેલા જ 20મી સુધીમાં પૂરી થવાની હતી। પરંતુ હવે ધોરણ 9 થી 12ની પ્રથમ પરીક્ષા 3 ઓક્ટોબરથી શરૂ થશે, એટલે કે નવરાત્રી 2 ઓક્ટોબરે પૂરી થયા બાદ તરત જ બીજા જ દિવસે પ્રથમ પરીક્ષાની શરૂઆત થશે।